વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓએ પ્રવેશથી વંચિત રહી જતા વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા માનવ સાંકળ રચી વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા કોમર્સ ફેકલ્ટીમાં 75% પ્રવેશ અટકી જતા 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના કરાયેલા નિર્ણયના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે યુનિવર્સિટીના એજીએસયુ દ્વારા માનવ સાંકળનો આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ઉલ્લેખનીય વાત છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓનું એડમિશન 75%એ અટકી ગયું છે, જ્યારે બાકીના 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે। જો કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના લેવાયેલા નિર્ણયથી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા। હવે આવતીકાલે જંગી રેલી નીકળશે। આ અંગે વિદ્યાર્થીઓનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે। આ ઉપરાંત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગઠનો સહિત પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને સેનેટ સભ્યો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા સંગઠનો દ્વારા રોજે રોજ આશ્ચર્યજનક કાર્યક્રમ શરૂ કરાયો છે, જેમાં આજે વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા પ્રવેશથી વંચિત અને તેમના વાલીઓની વિશાળ માનવ સાંકળ રચવામાં આવી હતી અને યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અમારી માંગ છે કે ભારતના અમારા જ બરોડાના છોકરાઓને એડમિશન મળે એમએસમાં, કેમ કે સરકાર મહારાજાએ અમારા માટે જ બનાવી છે, બરોડાના માટે, તો બરોડાના છોકરાઓને વંચિત કેમ રાખ્યા છે, એ પણ જનરલ કેટેગરીના। આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ તથા વડોદરા શહેરના એવા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બીકોમ માટે એડમિશન નથી મળ્યું, તેનું કારણ એક જ છે કે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના જે તાનાશાહી સત્તાધીશો છે તેમનું નિર્ણય છે કે ફક્ત 69% એટલે કે 69% જેટલી સીટો છે તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને 31% જે સીટો છે તે આઉટસાઇડર્સ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। આજ રોજ અમારા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગની બહાર જે માનવ સાંકળ છે તે બનાવવામાં આવી છે। માનવ સાંકળ એના માટે કારણ કે અમારી જે માંગ છે, અમારી જે રજૂઆત છે સરકારશ્રી સુધી પહોંચે, અમારા જે સ્થાનિક જે અમારા નેતાઓ છે, જે જનપ્રતિનિધિ છે તે લોકો સુધી પહોંચે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને તે લોકો ન્યાય અપાવવા માટે અહીંયા આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટોમાં જે બઢોતરી છે, જે વધારો છે તે થવો જોઈએ, એ અમારી મુખ્ય માંગ છે।